હેલો, નમસ્તે. સ્વાગત છે તમારું રોજકોજ પોડકાસ્ટના આજના એપિસોડમાં. હું છું તમારી હોસ્ટ આયુષા. This is not about just teeth. It's about transforming lives through smiles. કે જનરલી લોકો છે ને ઓવરઓલ હેલ્થ ઉપર બહુ ધ્યાન આપતા હોય છે, પણ ઓરલ હેલ્થ ઉપર લોકો એટલું બધું ધ્યાન નથી આપતા. તો તે કેટલું મહત્વપૂર્ણ છે કે એના પર આપણે ધ્યાન આપવું. એકચ્યુઅલી ઘણા લોકો દાંતને પ્રાયોરિટી જ નથી આપતા. ઓરલ હેલ્થને બેડલી અંડર એસ્ટિમેટ કરે છે. દરવાજો છે ટૂંકમાં આખા આપણા બોડીના. સ્કિન, હેર, જીમ બધામાં ઇન્વેસ્ટ કરશે, પણ ટીથ વિશે ક્યારે ઇન્વેસ્ટ નહીં કરે. અને જો તમારું ટીથ બગડે તો તમારું બ્યુટી અને બોડી બંનેને અફેક્ટ કરશે. તો રોજની હાઇજીન માટે બ્રશિંગ સિવાય બીજું શું શું ધ્યાન રાખવું જોઈએ? કોઈ પણ વસ્તુ જમો છો પછી હાલના સમયમાં તમારા પેશન્ટ્સમાં તમને સૌથી વધારે જોવા મળતી દાંતની તકલીફો કઈ કઈ? હાલના સમયમાં જોવા જઈએ તો આની વેરાસર ટ્રીટમેન્ટ ના કરાવીએ તો કયા લેવલની પ્રોબ્લેમ વધી શકે? તમે ધ્યાન ના રાખો તો તમારે છેવટે દાંત ગુમાવવો પડે. દાંત પીળા પડવાનું અને સેન્સિટિવિટી થવાનું શું કારણ? દાંત ક્યારે પીળા પડે છે? એકચ્યુઅલી દાંતના તો તમે એવું કીધું કે ડ્રિંક્સ જે હોય છે એસિડિક મીડિયમ, હમ. લો પીએચ, તો માર્કેટમાં તો અમુક કંપનીએ એસિડિક વોટર ચાલુ કર્યા છે. તો એ આપણા દાંત માટે કેવી રીતે સેફ હોઈ શકે? તો મોઢાનું આ જે કેન્સર છે એ થવાનું શું કારણ, મેઇન રીઝન? જનરલી આપણે આપણી ઓવરઓલ હેલ્થ ઉપર ઘણું બધું ધ્યાન આપીએ છીએ, બટ ઓરલ હેલ્થ ઉપર બિલકુલ ધ્યાન નથી આપતા. તો આજે આપણી સાથે છે ડૉક્ટર ખુશ્બુ મોરવડિયા, જે આપણને ઓરલ હેલ્થ બાબતે ઘણી બધી ટિપ્સ આપવાના છે. સ્વાગત છે તમારું અમારા પ્લેટફોર્મ ઉપર. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી. થેન્ક યુ. તો તમે કેટલા સમયથી આ ફિલ્ડમાં છો અને તમારું એજ્યુકેશન શું છે? મેં બેચલર ઓફ ડેન્ટલ સર્જન કર્યું છે અને હું આ ફિલ્ડમાં છેલ્લા 7 વર્ષથી છું. અને હું અત્યારે પ્રેક્ટિસ કરું છું, મારા પોતાના જ ક્લિનિકમાં કરું છું, જે અથર્વ ડેન્ટલ ક્લિનિક, એ રચના સર્કલ પાસે આવેલું છે. ઓકે, તો તમને કેમ આ જ ફિલ્ડ ચૂઝ કરવાનું મન થયું? મારે એવું કામ કરવું હતું કે જે મારા દિલ સાથે જોડાય. મારે એવું કરવું હતું કે ઓલવેજ સમથિંગ લાઈક ક્રિએટિવ એન્ડ ઇમ્પેક્ટફુલ હોય. કે ડેન્ટિસ્ટ્રી ગેવ મી ધેટ 3 બંચ ઓફ સાયન્સ, આર્ટ એન્ડ સર્વિસીસ, કે જે મને ડેન્ટિસ્ટ્રીમાંથી મળ્યું છે. મારે એવી ફિલ્ડ જોઈતી હતી કે જ્યાં સાયન્સ, ક્રિએટિવિટી અને હ્યુમિનિટીનો ટચ થાય. આ ત્રણેયનો ટચ થાય, જે what can I found in dentistry. And this is not about just teeth. It's about transforming lives through smiles. તો તમે જ્યારે આ ફિલ્ડને ચૂઝ કરી ત્યારે તમારો જે પોઈન્ટ ઓફ વ્યૂ હતો અત્યારે એ જ છે? એટલે તમને અત્યારે મજા આવે છે આ ફિલ્ડમાં? યસ, એકચ્યુઅલી મેં એચીવ કર્યું છે. અને જે મેં વિચાર્યું હતું કે એકચ્યુઅલી હું ખુદ પહેલાં આર્ટિસ્ટ છું. મને સ્કેચિંગ ને એ હું પહેલાં નાનપણમાં બહુ કરતી હતી. અને મને કંઈક ને કંઈક ક્રિએટિવિટી કરવી ગમતી હતી. હું લાઈક ક્લેના રમકડા બનાવું, વોટ એવર. જો આ ડેન્ટિસ્ટ્રીમાં એ છે ને કે કંઈ પણ તમારી સ્કિલ પર બહુ ડિપેન્ડ કરે છે. એકચ્યુઅલી નોલેજ અને પ્લસ સ્કિલ, એટલે તમારું વર્ક પણ એટલું બ્યુટિફુલ થાય છે. અને એમાં મને બહુ મજા આવે છે એકચ્યુઅલી. ચલો, તો હવે આપણે મેઇન ડિસ્કશન પર આવીએ કે જનરલી લોકો છે ને ઓવરઓલ હેલ્થ ઉપર બહુ ધ્યાન આપતા હોય છે. ડાયજેસ્ટિવ સિસ્ટમ છે કે પછી રેસ્પાયરેટરી સિસ્ટમ છે, બધું જ. પણ ઓરલ હેલ્થ ઉપર લોકો એટલું બધું ધ્યાન નથી આપતા. તો તે કેટલું મહત્વપૂર્ણ છે કે એના પર આપણે ધ્યાન આપીએ? એકચ્યુઅલી ઘણા લોકો દાંતને પ્રાયોરિટી જ નથી આપતા. ઓરલ હેલ્થને બેડલી અંડર એસ્ટિમેટ કરે છે. હું તમને કહું કે પેશન્ટ અથવા કોઈ વ્યક્તિ ડેન્ટિસ્ટ પાસે ત્યારે જ આવે કે જ્યારે એમને પેઇન થાય છે. 70% લોકો બ્રશિંગને પણ સિરિયસલી નથી લેતા. અને 6માંથી 1 વ્યક્તિએ ક્યારેય પ્રોફેશનલી ક્લિનિંગ પણ નથી કરાવ્યું. અને દાંત એક એવો પાર્ટ છે કે એ ક્યારેય હીલ જ ના થાય. એ ક્યારેય હીલ ના થાય, છતાં પણ લોકો બહુ ઇગ્નોર કરે છે. હવે તમે વિચારો કે લોકો સ્કિન, હેર, જીમ બધામાં ઇન્વેસ્ટ કરશે, પણ ટીથ વિશે ક્યારેય ઇન્વેસ્ટ નહીં કરે. અને જો તમારું ટીથ બગડે તો તમારું બ્યુટી અને બોડી બંનેને અફેક્ટ કરશે. ટીથ નહીં હોય તો તમારું કોન્ફિડન્સ પણ નહીં આવે. એકચ્યુઅલી ટીથ નોટ કોસ્મેટિક, ટીથ અસેન્શિયલ છે. તમારું ઓવરઓલ હેલ્થ અસેન્શિયલ છે. એકચ્યુઅલી ઓરલ હેલ્થ એ તમારા ઓવરઓલ હેલ્થનો ગેટવે છે. તમારું ઓરલ હેલ્થ સારું હશે તો તમને સારું ન્યુટ્રિશન મળશે,
એકચ્યુઅલી ઓરલ હેલ્થ સારું હશે તો તમારે એમાં જે ઇફેક્ટિવ બેક્ટેરિયા છે જે બ્લડ સ્ટ્રીમમાં જતા હોય, જે પ્રેગ્નન્સી, જે ગમ ડિસીઝ છે એ બ્લડ ડિસીઝ કરી શકે છે, હાર્ટ પ્રોબ્લેમ કરી શકે છે, જેને મેડિકલ સાથે જ જોડાયેલું છે એકચ્યુઅલી. એટલે ઓવરઓલ હેલ્થ માટે ઓરલ હેલ્થ બેસ્ટ, એટલે બેટર, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન એટલે ફર્સ્ટ કહેવાય ઓરલ હેલ્થ એ ફર્સ્ટ દરવાજો છે ટૂંકમાં આખા આપણા બોડીના યસ સ્વાસ્થ્ય યસ, માટે. એ ગેટવે છે. જો તમારું ઓરલ હેલ્થ સારું હશે તો જ તમે જમી શકશો, સારી રીતે બોલી શકશો, સારી રીતે કોન્ફિડન્ટ રહી શકશો. જો તમે જમશો તો તમને ન્યુટ્રિશન મળશે. એટલા માટે ઓરલ હેલ્થ બહુ જરૂરી છે અને બહુ ઇમ્પોર્ટન્ટ, અને એ બહુ એસેન્શિયલ છે. એ કોઈ કોસ્મેટિક લેવલે નથી. સાચી વાત છે. લોકો અત્યારે સ્કિન પર બહુ બધું ઇન્વેસ્ટ કરે છે. હમ. ના કરવાનું, કેમિકલ્સ ને આ તે, બટ ટીથ ઉપર ધ્યાન નથી આપતા. યસ, ટીથને અંડર એસ્ટિમેટ કરે છે લોકો. તો રોજની હાઇજીન માટે બ્રશિંગ સિવાય બીજું શું શું ધ્યાન રાખવું જોઈએ? બ્રશિંગ સિવાય હું તમને સમજાવું, અમુક ટિપ્સ છે કે તમારે બ્રશિંગ ટેકનિક બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે જ્યારે બ્રશ કરો છો ત્યારે બ્રશિંગની સાથે સાથે તમે ગમે ત્યારે જમો છો, ઇવન શુગર ઇન્ટેક કર્યું કે કંઈ પણ વોટ એવર, એ તમારા શુગર બ્રેકડાઉન થવાના જ છે. તમે કંઈ પણ કાર્બોહાઈડ્રેટ લ્યો, કોઈ પણ વસ્તુ જમો છો પછી તમારે કોગળા કરવાના જ રહેશે. આ ફરજ છે. તમે લિક્વિડ લેશો, તમે દૂધ લેશો, ગમે ત્યારે તમે જે જમો છો તો તમારે પાણીથી રિન્સ આઉટ તો કરવું જ પડે. આ એક પોઈન્ટ છે. અને અમારો ડેન્ટિસ્ટનો તો ફેવરિટ છે કે અમે ગમ લાઈનથી ક્લિનિંગ કરીએ છીએ. એટલે અમે છે ને પેઢા સાફ કરીએ છીએ દાંત સાફને કરતાં. એ એક ઇમ્પોર્ટન્ટ છે. બીજું છે તમે ફ્લોસિંગ કરો. હવે તમે બ્રશ કરો તો તમારા બે દાંત વચ્ચે સફાઈ નથી થતી, જે તમારે ફ્લોસિંગથી સફાઈ થઈ જશે. પછીનો પોઈન્ટ છે કે તમે જ્યારે બ્રશ કરો ત્યારે જમીને અડધી કલાક પછી બ્રશ કરો. જમીને ડાયરેક્ટ બ્રશ નહીં કરો, ત્યારે ખાલી રિન્સ આઉટ કરો. જો જમીને તમે બ્રશ કરશો તો તમારું જે ઓરલ માઉથ છે એ એસિડિક મીડિયમમાં હશે. એટલે એસિડિક મીડિયમમાં તમે બ્રશ કરશો તો ડીમિનરલાઇઝેશન થશે અને એમાંથી પછી તમને કેવિટીઝને થઈ શકે છે. એવી રીતે. અને એવરી 6 મંથ ડેન્ટિસ્ટની મુલાકાત લ્યો. ઓકે. મેઇન તો આ જ ટિપ્સ છે. અને શું ટૂથપેસ્ટની બ્રાન્ડ અસર કરે? અત્યારે કેમિકલ્સ તો બહુ વધી ગયા છે બધી જ વસ્તુઓમાં. તો એવી કોઈ ટૂથપેસ્ટ કે કયા ઇન્ગ્રેડિયન્ટ્સ વાળી ટૂથપેસ્ટ લઈએ તો આપણા માટે સારું? ટૂથપેસ્ટ તમે બ્રાન્ડ જોઈને ચૂઝ ના કરો. ટૂથપેસ્ટ તમે ઇન્ગ્રીડિયન્ટ જોઈને ચૂઝ કરો. એકચ્યુઅલી ટૂથ ઇન્ગ્રીડિયન્ટ ડિઝર્વ કરે તમારા ટીથને પ્રોટેક્ટ કરવા માટે, નોટ પોલિશ માટે. ઓકે, તો ટૂથપેસ્ટના ઇન્ગ્રીડિયન્ટ્સ માટે તમારે ફ્લોરાઇડ કન્ટેન્ટવાળી, જેમ કે ફ્લોરાઇડ શું કરે છે તો કે આપણા દાંતને કેવિટીથી બચાવે છે. ઓકે, પછી આવે કેલ્શિયમ ફોસ્ફેનેટ આવે છે, પછી નેનો હાઇડ્રોક્સી એપેટાઇટ છે કે જે રીમિનરલાઇઝ કરે છે આપણા દાંતને. પછી ઝીંક સાઇટ્રેટ આવે છે અને એ જે આપણા પેઢાને હીલ કરે છે. એટલે પેઢાના જે બ્લીડિંગ ગમ્સ હોય છે એના માટે સારું છે. પછી આવે છે પોટેશિયમ નાઇટ્રાઇટ. પોટેશિયમ નાઇટ્રાઇટ છે એ આપણા દાંતની જે સેન્સિટિવિટી છે એ સેન્સિટિવિટીને લોક કરે છે, એટલે સેન્સિટિવિટી ઓછી કરે છે. અને ટ્રાઇક્લોસન આવે છે કે જે ગમ્સ માટે જરૂરી છે. પછી ઝાઇલિટોલ છે, સોર્બિટોલ છે, એ તો સ્વીટનર છે. અને હા, તમારે અવોઇડ કરવાનું રહેશે જે SLS, સોડિયમ લોરલ સલ્ફેટ, કે જે ફોમિંગ બનાવે છે, એને ખાસ અવોઇડ કરવાનું રહેશે. તો અને જનરલી તો એવું હોય છે કે જે ફોમિંગ થતું હોય ને એટલે આપણને એવું લાગે કે ફોમિંગ થયું એટલે એટલે ક્લીન ક્લીન થયું. થશે. યસ. યસ, એકચ્યુઅલી એ જ હાનિકારક છે. કેમ કે આપણે સવારમાં ઉઠીએ તો પહેલાં શું કરીશું? બ્રશ કરીશું, તો ટૂથપેસ્ટ જ લઈશું. તો ટૂથપેસ્ટ જ જો હાનિકારક રહેશે તો આપણા ઓવરઓલ હેલ્થ માટે પણ પ્રોબ્લેમ કરશે. એટલા માટે ટૂથપેસ્ટ પણ એવી યુઝ કરો કે જેમાં હાનિકારક કેમિકલ સિવાયના મેં જે તમને ઇન્ગ્રીડિયન્ટ્સ કીધા છે જે આવવા જોઈએ. તો સ્વીટનર્સ છે એ નુકસાન ના કરે? સ્વીટનર્સ એક્ઝેક્ટલી બહુ વધારે પડતું હોય તો નુકસાન કરી શકે, પણ એવું કોઈ હજી સુધી જોવા નથી મળ્યું કે એવું બધું હોય શકે. હાલના સમયમાં તમારા પેશન્ટ્સમાં તમને સૌથી વધારે જોવા મળતી દાંતની તકલીફો કઈ કઈ? હાલના સમયમાં જોવા જઈએ તો પાયોરિયા સૌથી વધારે પ્રોબ્લેમ કરે છે. એકચ્યુઅલી જ્યારે પણ તમે જુઓ ને તો 10માંથી
8 થી 9 જ લોકોને તો પાયોરિયાની તકલીફ હોય જ છે. એકચ્યુઅલી પાયોરિયાની તકલીફ લોકોને કેમ નથી ખબર પડતી? કેમ કે પાયોરિયા પેશન્ટને દર્દ નથી આપતું, દુઃખ નથી આપતું, એને ખ્યાલ નથી આવતો અને એની કાળજી પણ નથી હોતી કે પાયોરિયાથી દુખાવો થાય તો આપણે ડેન્ટિસ્ટ પાસે જઈએ. એકચ્યુઅલી પાયોરિયા કેવી રીતે થાય? તો જ્યારે પણ આપણે જમીએ છીએ બરાબર, એ પ્લેક એ જે પેઢામાં ચોટે એ ધીરે ધીરે આગળ વધે, એટલે દાંત અને પેઢાની વચ્ચે એમાં ફસાય, એટલે ધીમે ધીમે એ ગમ પોકેટ બનાવે. હવે એ ગમ પોકેટ બનાવે એટલે એ ધીમે ધીમે આગળ વધતું જાય, એમાં બેક્ટેરિયા આગળ વધારે એટલે જ્યારે પણ બ્રશ કરે તો એ પોકેટની અંદર તો જવાનું જ નથી, એટલે ક્લીન નહીં થાય. એ ડેન્ટિસ્ટ સિવાય ક્લીન તો થશે નહીં. એ જેમ જેમ આગળ વધતું જશે એમ શું થશે કે એક ટાઈમ એવો આવશે કે એ હાર્ડ થઈ જશે. એટલે એને અમે કેલ્ક્યુલસ કહીએ કે જનરલી બધાના દાંતમાં આ કેલ્ક્યુલસ તો બને જ છે, કે એટલા માટે જ આપણે કહીએ છીએ કે આપણે રેગ્યુલર ટીથ ક્લિનિંગ કરાવવા જોઈએ, કે દર 6 મહિને અથવા દર વર્ષે, કે જે આ પાયોરિયા સૌથી વધારે સાયલેન્ટ કિલર છે, કે જે તમને ખ્યાલ જ નથી આવતો કેમ કે દુખાવો જ નથી થતો. કોઈ પ્રકારના લક્ષણ ન જોવા મળે? લક્ષણ તો હોય પણ દુખાવો ના હોય એટલે પેશન્ટ ઇગ્નોર કેવા કરે. લક્ષણ જોવા મળે? લક્ષણમાં જો સ્ટાર્ટિંગમાં પેઢામાં બ્લીડિંગ આવે જ્યારે બ્રશ કરો ત્યારે, પેઢા સોજી ગયા હોય છે, પેઢા લાલ દેખાય છે, પછી ધીમે ધીમે તમારામાં મોઢામાંથી વાસ આવવા માંડે છે. આ બધા એના લક્ષણો છે. એકચ્યુઅલી આ લક્ષણો બધા ઇગ્નોર કરે છે અહીંયા, કેમ કે એ દુખાવો નથી કરતું. દુખાવો ક્યારે કરે? કે જ્યારે વધારે પડતું થઈ જાય ને જ્યારે પેઢામાં રસી થતું હોય ત્યારે દુખાવો કરતું હોય, કે કોઈ ફોરેન બોડી એમાં પેઢામાં પડ્યું રહે અને રસી કરે ત્યારે, અને અધરવાઇઝ કોઈ દુખાવો નથી હોતો. એટલે પાયોરિયા એવી વસ્તુ છે કે એકદમ સાયલેન્ટ કિલર છે. ઘણા લોકોમાં એવું જોયેલું છે, મેં ખુદ સાંભળેલું છે કે અમે બ્રશ કરીએ છીએ, ટંગ ક્લીન કરીએ છીએ તો બી સ્મેલ આવે છે, તો આ એનું રીઝન હોઈ શકે ને? યસ, આ એનું રીઝન છે. ઓકે. કેમ કે કેલ્ક્યુલસ છે, આ જે તકતી છે, છારી વળી જાય છે દાંતમાં, એ તો કોમનલી બધાને થવાનું છે. હવે આપણે જોઈએ, આપણે બાથિંગ કરીએ છીએ દરરોજ, એવી જ રીતે દાંતને પણ બાથિંગની જરૂર છે. હવે બ્રશિંગ એવી વસ્તુ છે કે એ બે દાંત વચ્ચે કે દાંત અને પેઢાની વચ્ચે એ બ્રશિંગથી સાફ નથી થતું. હા, તમે વ્યવસ્થિત પહેલેથી જ તમે સારી ટેકનિકથી યુઝ કરો છો અને સારું ઓરલ હાઇજીન મેન્ટેન કરો છો તો તમારે ધારો કે 1 વર્ષ નહીં તો 2 વર્ષે તમને ક્લિનિંગ કરાવવાની જરૂર પડતી હોય, તમે ખૂબ ધ્યાન રાખો છો તમારા ઓરલ હેલ્થ કેરને, તો વાંધો નથી આવતો. પણ છતાં જો કોઈ ધ્યાન, જેમ કે ટોબેકોસ લેતા હોય છે, બધાને હેબિટ હોય, તો એ લોકોને જરૂર પડે જ છે કે એવરી 6 મંથ, એવરી યર તમારે ટીથ ક્લિનિંગ કરાવવા પડે. એવી રીતે આ પાયોરિયાની વાત થઈ છે. પછી જોઈએ તો દાંતમાં સડો લાગે છે, જે સડો પણ એક સાયલેન્ટ કિલરની જેમ કામ કરે છે, કે જ્યારે પણ સડો સ્ટાર્ટ થાય ત્યારે પેશન્ટને પેઇન નથી હોતું, દુખાવો જ નથી હોતો. એ સડો ધીરે ધીરે જ્યારે નસ સાથે પહોંચે, જ્યારે દાંતની અંદર શું હોય કે 3 પડ આવેલા હોય છે, એમાં જે ઉપરનું જે લેયર છે એ ઇનેમલ એટલે કે કેલ્શિયમ હોય, પછી સેકન્ડ લેયર આવે છે એ ડેન્ટિન છે, અને થર્ડ લેયર આવે છે એ પલ્પ. જેમાં પલ્પની અંદર શું હોય? નસ હોય અને બ્લડ વેસલ્સ હોય. એટલે જ્યારે પણ સડો સ્ટાર્ટ થાય એટલે ધીરે ધીરે પહેલા લેયરમાંથી પછી બીજા લેયરમાં જાય અને પછી પલ્પ સુધી પહોંચે. અને જ્યારે પલ્પ સુધી પહોંચે ત્યારે દુખાવો થાય. એટલે ત્યાં સુધી તો કોઈને ખબર જ નથી હોતી કે મારા દાંતમાં પ્રોબ્લેમ છે. એકચ્યુઅલી મારા દાંતમાં સડો પણ થઈ રહ્યો છે એ નથી ખબર હોતી. એટલા માટે જ્યારે પલ્પમાં પહોંચે ને ત્યારે દુખાવો થાય. એટલે આ એ પણ એક સાયલેન્ટ કિલર, કે આ વધારે પડતી જોવા મળતી ઓરલ હેલ્થમાં પ્રોબ્લેમ છે, કે જે પાયોરિયા અને દાંતમાં થતો સડો, આ બંને છે. આની વેરાસર ટ્રીટમેન્ટ ના કરાવીએ તો કયા લેવલની પ્રોબ્લેમ વધી શકે? જો મેં વાત કરી એમ પાયોરિયાની, જો તમે પાયોરિયાની સારવાર ના કરાવો તો એક ટાઈમ એવો આવે કે જે મેં વાત કરી, જે કેલ્ક્યુલસ છે, જે પોકેટમાંથી ધીમે ધીમે આગળ વધે, એવી રીતે એ કેલ્ક્યુલસ જે દાંત અને પેઢાની વચ્ચે, એ કેલ્ક્યુલસ મૂળિયાના તળિયા સુધી પહોંચવા માંડે. તો જ્યારે મૂળિયાના તળિયા સુધી પહોંચવા મળે ત્યારે એ એક બેડ સપોર્ટ હોય, કેમ કે જેવું પેઢું નીચે ઉતરે એમ તમારું હાડકું પણ ઓગળતું જાય. જેમ જેમ કેલ્ક્યુલસ આગળ વધે એવી રીતે પેઢું નીચે ઉતરે, એવી રીતે પેઢું જેમ નીચે ઉતરે એમ તમારું હાડકું ઓગળે. હાડકું ઓગળે તો તમારો એ જે
સપોર્ટ હોય ઓરિજિનલ સપોર્ટ એ તો જતો હોય, એના બદલે કયો સપોર્ટ આવી જાય? કેલ્ક્યુલસનો, જે ક્ષારીનો સપોર્ટ આવી જાય. તો એ સપોર્ટ બેડ સપોર્ટ હોય, કે એ જ્યારે સપોર્ટ, અને એ આપણે જ્યારે પણ કાઢવા જઈએ, ધારો કે એ સફાઈ કરીએ તો ઓબ્વિયસલી દાંત હલવા માંડે. અથવા એ પણ થાય કે ક્યારેય પેશન્ટ દાંત સાફ ક્યારેય ના કરાવે, તો અમુક ટાઈમ એવો આવે કે ધીમે 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 બોન લોસ થતો જાય અને ધીમે ધીમે એ દાંત હલવા માંડે. એટલે તમે વિચારો કે પાયોરિયાની શરૂઆતથી તમે ધ્યાન ના રાખો તો તમારે છેવટે દાંત ગુમાવવો પડે. બીજી વસ્તુ મેં તમને કીધું એમ કે દાંતમાં સડો થયો છે, કે જ્યારે એ પણ પલ્પ સુધી પહોંચે છે અને તમે કેર ના કરો, અને અથવા તમે એવરી 6 મંથ નથી બતાવ્યું અને તમને ખ્યાલ જ ના આવ્યો કે દાંતમાં સડો સ્ટાર્ટ થઈ ગયો છે, તો જ્યારે પલ્પમાં પહોંચે ત્યારે તમારે રૂટ કેનાલ કરાવવી પડે. અને રૂટ કેનાલમાં એ જ્યારે તમે શરૂઆતમાં બતાવ્યું હોય ત્યારે તમારે એટલું કોસ્ટલી જે ટ્રીટમેન્ટ ના આવે જેટલું કોસ્ટલી તમારે ટ્રીટમેન્ટ પછી રૂટ કેનાલમાં આવી જાય છે. અને હજુ પણ તમે ધ્યાન ના રાખો, સપોઝ બધા લોકો શું વિચારતા હોય કે પહેલાં દવા લઈ લઈએ, જો દુખાવાની દવાથી એ સારું થઈ જાય તો ઇગ્નોર કરશે, અને મોસ્ટલી બધા ઇગ્નોર કરે છે. તો ઇગ્નોર કરશે તો શું થશે કે એ સડો જે પલ્પ સુધીથી નીચે નીચે જઈને મૂળિયાની નીચે સુધી જતો રહેશે, તો ત્યાંથી પછી રસી થશે તો સ્વેલિંગ થશે, સોજો આવશે, અને પછી ઇમરજન્સી થશે. અમુક ટાઈમ એવું પણ બની શકે કે એ સડો થયેલો દાંત પછી કાઢવો પણ પડે. આના લીધે આસપાસના કોઈ બીજા ઓર્ગનમાં તકલીફ થઈ શકે કે દાંતના મૂળિયા સુધી ગયો છે સડો, તો બીજા કોઈ ઓર્ગન છે કે કાન, ઘણીવાર કેવું હોય કે હેડેક થતું હોય, હા, કાન દુખતો હોય, હા, તો આનું શું કારણ? આ બધી વસ્તુ કનેક્ટેડ ખરી? હા, એકચ્યુઅલી ઓરલ હેલ્થ મેડિકલ ઓવરઓલ હેલ્થ સાથે કનેક્ટેડ છે. કેવી રીતે છે? તો કે આ બ્લડ સ્ટ્રીમમાં જે આપણે પેઢાના જે રોગો થાય છે ને પાયોરિયા, એ બ્લડ સ્ટ્રીમના એમાં જે બેક્ટેરિયા છે એ આપણે હાર્ટ ડિસીઝ પણ કરી શકે છે. એવી રીતે જે પસ છે, સ્વેલિંગ થાય છે, એ આપણે હાર્ટ ડિસીઝ કરી શકે છે, કિડની પ્રોબ્લેમ કરી શકે છે, ડાયાબિટીસ કરી શકે છે, જે આપણને ખ્યાલ જ નથી રહેતો. ખાલી આના લીધે હાર્ટ ડિસીઝ બી થઈ શકે? યસ, આ બેક્ટેરિયા એમના સેમ છે. બરાબર. હા, હાર્ટ ડિસીઝ ના અને આના બેક્ટેરિયા સેમ છે. હા. સ્ટ્રેન્જ. પહેલી વાર સાંભળ્યું. દાંત પીળા પડવાનું અને સેન્સિટિવિટી થવાનું શું કારણ? દાંત પીળા પડવા એ એક કારણ છે, અને એમાં હું તમને સેન્સિટિવિટીનું પણ સમજાવું છું. દાંત ક્યારે પીળા પડે છે? એકચ્યુઅલી દાંતના 3 લેયર છે, મેં આગળ સમજાવ્યું તેવી રીતે. દાંતનો જે ફર્સ્ટ જે પાર્ટ છે એ ઇનેમલ કહેવાય, જે વ્હાઇટ હોય છે. સેકન્ડ પાર્ટ આવે છે એ ડેન્ટિન છે, જે યલો કલર છે, અને પછી પલ્પ આવે છે. તો જે વ્હાઇટ પાર્ટ છે, જ્યારે પણ આપણે એસિડિક મીડિયમ, ધારો કે તમે જમ્યા છો, હજુ જમીને તમે એમ કહો કે મારે જલ્દી બ્રશ કરી લેવું છે, તો તમે જમીને ડાયરેક્ટ બ્રશ કરશો તો ત્યારે તમારું માઉથમાં એસિડિક મીડિયમ હશે, તો તમે બ્રશ કરશો તો શું થશે કે એ ડિમિનરલાઇઝ થશે, ઘસારો થશે, એટલે તમારું વ્હાઇટ જે પડ છે ને ધીમે ધીમે અમુક ટાઈમ પછી આછું થઈ જશે, જ્યારે તમે એસિડિક મીડિયમમાં બ્રશ કરો છો ત્યારે. સેકન્ડ એ છે કે જ્યારે તમે ફીઝી ડ્રિંક્સ પીતા હોય, કે અત્યારે જે માર્કેટમાં બધા ડ્રિંક્સ આવે છે, અથવા સાઇટ્રસ ફ્રૂટ છે, કે તમે ડેઈલી તમે ખાટું, જેમને બહુ ખાટું પીવાનો અને ખાવાનો શોખ હોય, એ ડેઈલી જો એ સાઇટ્રિક ખાતા હોય, અથવા તો જેમને વોમિટિંગના ઇસ્યુ છે, જેમને એસિડિટી કન્ટિન્યુઅસ રહ્યા કરે છે, તો એ ખટાશ અને જે પીએચ લો થાય છે, જે એસિડિક મીડિયમ છે, એ એસિડિક મીડિયમ જે દાંતના જે ઉપરનું પડ છે, વ્હાઇટ પડ જે ઇનેમલ છે, એને વિયર કરે છે. એકચ્યુઅલી એ અમારી લેંગ્વેજમાં એને ઇરોઝન કહેવાય. એટલે ઇરોઝનમાં શું થાય કે ઉપરનું જે વ્હાઇટ પડ લેયર જ્યારે ઇરેઝ થાય એટલે અંદરનું જે સેકન્ડ લેયર છે ડેન્ટિન, જે યલો કલર છે, એ યલો કલર એક્સપોઝ થશે તો એ કેવા દેખાશે? યલો જ દેખાશે. એટલે દાંત એવી રીતે યલો બને છે. પ્લસ હા, તમે એ વિચારી શકો કે જ્યારે અમુક લોકોને આગળ સમજાવું, શારી વળી જાય, તકતી હોય, તો એ શારી પણ યલો જ દેખાતી હોય. તો એ જે દાંત યલો દેખાતા હોય તો એ તો ક્લિયર થઈ શકે કે તમે ક્લિનિંગ કરાવી દો, સ્કેલિંગ કરાવી દો, તો એ તમારા વ્હાઇટ ફરીથી થઈ જાય, એમાં કોઈ ઇશ્યુ નથી. પણ દાંતનું જે નેચરલી યલો થવાનું રીઝન છે એ આ મેઇનલી આ રીઝન છે એવી રીતે. અને આમાં જો પેલું જે પડ છે વ્હાઇટ પડ,
જે કે ઇનેમલમાં એમાં કોઈ નર્વ્સ ફાઈબર કે સેન્સરી ફાઈબર્સ નથી હોતા, એટલે એને કોઈ ઠંડુ ગરમ નથી લાગતું. તમે પાણી ઠંડુ એ પટને ના લાગે, પણ જે ડેન્ટિન છે એ સેન્સિટિવ છે. તમે એને હોટ એન્ડ કોલ્ડ ડ્રિંક્સ હોટ એન્ડ કોલ્ડ લાગે છે, એને સેન્સિટિવિટી આવે છે. એટલે જેવું વ્હાઇટ પડ ઘસાશે, યલો પડ એક્સપોઝ થશે, એટલે એને સેન્સિટિવિટી લાગશે. ત્રીજું કારણ છે કે જ્યારે તમે હાર્ડ બ્રશ કરો છો, અત્યારે બધાની બ્રશિંગ ટેકનિક કેવી છે, ઘસી ઘસીને હોરિઝોન્ટલ વેમાં કરે છે. એટલે હોરિઝોન્ટલ વેમાં એટલે ઘસે છે, તો જ્યારે આપણે પેઢા પાસેનું જે દાંતનું પડ છે ને, ત્યાં એકદમ પતલું હોય, એકદમ થીન હોય, એટલે ઘસે એટલે એ પડ તો જતું જ રહેવાનું છે, આછું થઈ જશે, પછી યલો પડ દેખાશે, ત્યારે પણ સેન્સિટિવિટી થશે અને ત્યારે પણ પીડા દેખાતા હશે દાંત. તો તમે એવું કીધું કે ડ્રિંક્સ જે હોય છે એસિડિક મીડિયમ, હમ. લો પીએચ, તો માર્કેટમાં તો અમુક કંપનીએ એસિડિક વોટર ચાલુ કર્યા છે. યસ. તો એ લઈએ તો આ બધું વ્હાઇટનિંગ, ટીથ વ્હાઇટ થાય કે સ્ટ્રોંગ બને, તો એ લોકો તો આવું બધું કહેતા હોય છે. એકચ્યુઅલી હા, મેં પણ સાંભળેલું છે કે આ એસિડિક વોટર માર્કેટમાં આવ્યું છે અને કહે છે કે આનાથી કોગળા કરવા જોઈએ કે જેનાથી તમારા દાંત સારા રહે. પણ મેં તમને જણાવ્યું હમણાં કે એસિડિક જે છે મીડિયમ છે એ તો આપણા દાંતને ડિસ્ટ્રક્ટ કરે છે, તો એ આપણા દાંત માટે કેવી રીતે સેફ હોઈ શકે? અને એ છે, ધારો કે હું તમને ટૂથપેસ્ટની વાત કરું, તો ટૂથપેસ્ટમાં કોઈ અબ્રેઝિવ વધારે કન્ટેન્ટમાં આવતું હોય ઇન્ગ્રીડિયન્ટ્સમાં, કે વધારે જે અબ્રેઝન આપે, વધારે સિલિકા હોય, અથવા ટૂથ વ્હાઇટનિંગ પેસ્ટ જે ચારકોલ યુઝ કરે છે બધા બ્રાન્ડમાં, તો એમાં એવી જ ઇન્ગ્રીડિયન્ટ હોય કે જે ટોબેકો સ્ટેઇન છે એને ક્લીન કરવા માટે એ વ્હાઇટનિંગ એજન્ટમાં એ નાખે છે. તો એ કન્ટિન્યુઅસ જો યુઝ કરશે તો પણ તમારું જે વ્હાઇટ ઇનેમલનું પડ છે એ પણ ઘસારો થશે, તો એમાં પણ તમારા દાંત પછી યલો થશે અથવા સેન્સિટિવિટી થશે. એ ખાસ છે. આજકાલ તો વ્હાઇટનિંગ ટ્રીટમેન્ટ પણ આવી છે, તો એ Yes. કેટલી સેફ છે? વ્હાઇટનિંગ ટ્રીટમેન્ટ એ એક સ્માઇલ ઇન્હેન્સર માટે છે. એટલે તમારો એક શેડ ઇન્હેન્સ કરી દે. તમારો જે દાંતનો જે ઓરિજિનલ શેડ હોય, કે જેમ કે તમે ચા કોફી પીતા હોય, કે તમારો સ્ટેઇન થઈ ગયા હોય, પાન મસાલા ખાધા છે અને પછી ટીથ ક્લીન કરાવ્યા છે છતાં પણ યલો કલર દેખાય છે, આવા સ્ટેઇનવાળા જે ટીથ છે, કે જે તમારા વ્હાઇટનિંગ જે ટૂથપેસ્ટ માર્કેટમાં યુઝ કરો એના બદલે તમે ડેન્ટિસ્ટ પાસે એના સુપરવિઝનમાં જો તમે એ ટ્રીટમેન્ટ કરાવો તો એ સેફ છે, તો કોઈ પ્રોબ્લેમ નહીં આવી શકે. કેમકે એ એના ગ્રેડિંગ પ્રમાણે થતું હોય કે કેટલા ગ્રેડમાં દાંતના સ્ટેઇન છે, તો એ ગ્રેડમાં એ યુઝ કરી શકે ડેન્ટિસ્ટ, તો કંઈ વાંધો નહીં આવે. પાન માવા જે ખાતા હોય એમને તો આ બહુ ઓછા ટાઈમ પિરિયડમાં કરાવવી જોઈએ ને. 6 મહિને લોકો કરાવતા હોય તો 3 મહિને કરાવવી જોઈએ ને ટ્રીટમેન્ટ, કારણ કે Actually, દાંત તો બહુ ખરાબ જ હોય ઓલરેડી. દેટ્સ હા, ટોબેકો સ્ટેઇન છે જે માવા ખાય છે, એ સ્ટેઇન માટે વ્હાઇટનિંગ ટ્રીટમેન્ટ મેઇન નથી. પહેલાં ફર્સ્ટ તો તમે તમારા માઉથમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય, તમારે કંઈ પણ વ્હાઇટ કરાવવો હોય કે વિનિયર્સ કરાવવો હોય, તમે જે કરાવો એ, પણ પહેલાં તો ટીથ ક્લિનિંગ મેઇન છે. પહેલાં દાંત સાફ જ કરાવવા એ જ કહું છું, ટીથ ક્લીનિંગની જે ટ્રીટમેન્ટ છે યસ. દર 6 મહિને તમે કીધેલું, હા. તો એ દર 3 મહિને કરાવવી જોઈએ ને આ લોકોને તો. હા હા, એકચ્યુઅલી તો એવું છે, પણ એવું છે કે જો એ લોકો હેબિટ નથી છોડતા, એને હેબિટ છૂટતી નથી, તો હેબિટ છૂટે નહીં એટલે એ લોકોને વારંવાર કરાવવી પડે. જો હેબિટ છોડી દે તો વારંવાર કરાવવાની જરૂર નથી, તો તમે વર્ષે વર્ષે પણ ટીથ ક્લિનિંગ કરાવી શકો છો. તો મોઢાનું આ જે કેન્સર છે એ થવાનું શું કારણ, મેઇન રીઝન? મોઢાનું કેન્સર કેવી રીતે થાય છે એ હું તમને સમજાવું. મોઢાનું કેન્સર થવા માટે એક તો ટોબેકો, આલ્કોહોલ, સ્મોકિંગ છે, પછી HPV ઇન્ફેક્શન જે હ્યુમન પેપિલોમા વાયરસ ઇન્ફેક્શન છે, પછી કોઈ ટીથ જોને શાર્પ એજીસ હોય જે કન્ટિન્યુઅસ વાગતું રહેતું હોય, ટ્રોમા કરતું હોય, અને પછી જે કોઈ ચોકઠું પહેરતા હોય બા દાદા, કે એ ચોકઠો ઇલ ફિટિંગ હોય, બરાબર ફિટ ના રહેતું હોય, એ પણ વાગતું રહેતું હોય, અથવા ઓરલ હાઇજીન બહુ સારી ન હોય, કોઈ ઓરલ હેલ્થને કેર ના કરતું હોય, આ રીઝનથી કેન્સર થઈ શકે. કેવી રીતે થાય? તો કે જો હું તમને એક એક્ઝામ્પલ આપું, ટીથ વાગતું હોય અથવા ટોબેકો સ્ટેઇન કન્ટિન્યુઅસ એ એરિયામાં જે ભાગમાં કેન્સર થવાનું છે એ ભાગમાં કન્ટિન્યુઅસ ત્યાં પહોંચે છે, તો એ ભાગમાં જે સોફ્ટ ટિશ્યુની કન્ટિન્યુટી છે એ બ્રેક થાય, એટલે એના કોષોમાં
જે ડીએનએ છે એટલે સેલ્યુલર લેવલે એના ડીએનએ ડેમેજ થાય. એટલે ડીએનએ ડેમેજ થાય એટલે એ એબનોર્મલ ચેન્જ સાથે અનકન્ટ્રોલ રીતે ડિવાઈડ થઈને અનકન્ટ્રોલ રીતે એ વધવા લાગે. બરાબર. અને આ જે પેલા નાની ચાંદી થાય છે એટલે જે એ ચાંદુ 2 વીક સુધી મતલબ સારી ના થાય, મટે જ નહીં, તો એ કેન્સરમાં રૂપાંતર થઈ શકે. વ્હાઇટ પેચ દેખાય, રેડ પેચ દેખાતા હોય છે. પહેલાં તો નોર્મલ નાની ચાંદી હોય છે અને એ નાની ચાંદી 2 વીક સુધી મટે નહીં, તો એમાંથી કેન્સર થઈ શકે છે. તો એચપીવી શું છે? એચપીવી એ હ્યુમન પેપિલોમા વાયરસ છે. એટલે ટ્રાન્સમિશન મતલબ કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ છે કે? હા થઈ શકે, બ્લડ સ્ટ્રીમથી થઈ શકે ઓકે. એવી રીતે. અને પણ હ્યુમન પેપિલોમા વાયરસથી ઓરલ કેન્સર લાઈક 1000 લોકોમાંથી એક માણસને થઈ શકે, મતલબ એટલું એનું છે. ઓકે. વધારે પડતું ઇફેક્ટિવ તો ટોબેકો ને જે એજ દાંતની વાગતી હોય છે એનાથી વધારે થાય છે, અને ઓરલ હેલ્થ કેરનું ધ્યાન નથી રાખતા એવું એમાં થાય છે. અને આ જ્યારે જ્યારે મેં તમને વાત કરી એવી રીતે કે અનકન્ટ્રોલ ગ્રોથ થાય, જ્યારે તમને ખ્યાલ ન આવે, જો તમે એ ટ્રીટ ના કરો, એ ત્યારે સ્ટેજ 1 હોય. જો એ ટ્રીટ ના કરો એટલે ધીરે 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 વિઝિબલ થાય, ગાંઠ જેવું બની જાય, અને એ ગાંઠ પછી દેખાવા માંડે, પછી બળતરા વધતી જાય, દુખાવો થાય, ગળી ન શકો, ના જમી શકો, માઉથ ઓપનિંગમાં તમને પ્રોબ્લેમ આવે, આ બધી પ્રોબ્લેમ્સ ચાલુ થાય. અને છતાં પણ તમે હજુ પણ ટ્રીટમેન્ટ ના કરી શકો, તો સ્ટેજ 3 અને સ્ટેજ 4માં રૂપાંતર પામે. અને એ ક્યારે થશે? તો એમાં ઇન્વેઝન થશે લિમ્ફેટિક સિસ્ટમમાં, જેમ કે બ્લડ સ્ટ્રીમમાં જશે, અને પછી શરીરના અન્ય ભાગોમાં એ ઇન્વેઝન થશે. મેં એવું સાંભળ્યું છે કે આપણા કોઈ પણ રોગ હોય ને, કે સ્ટ્રેસ છે કે ગમે તે, તો આપણામાં કદાચ માઇનોર હોય ને તો બાળકમાં એ મેજર આવી શકે. મીન્સ કે આપણને એવું સાંભળેલું છે મેં. તો કદાચ માવા ખાતા વ્યક્તિ હોય, એને કેન્સર ના થયું હોય, પણ શું એના બાળકમાં કેન્સરના કોઈ સિમ્ટમ્સ કે ડીએનએમાં કોડ થઈને આવી શકે આ વસ્તુ? એકચ્યુઅલી હું તમને એક વાત સમજાવું કે જે મા બાપને ડાયાબિટીસ છે, એટલે એના છોકરાઓમાં ડાયાબિટીસ આવે એ જરૂરી નથી હોતું. એ આઈ ગેસ 30% જ ઇફેક્ટ કરે છે. જો એમના મા બાપને ડાયાબિટીસ છે, તો એમના છોકરાઓને જો એ સાર સંભાળ રાખે, એની માવજત કરે, તો ના થાય. એવી જ રીતે માઉથ કેન્સરમાં પણ એવું છે કે જો એના ફાધરને જોઈને બચ્ચું જો એ માવા ખાતું થઈ જાય, તો હા ઓબ્વિયસલી એમને જો આવેલું હોય, તો એ માવા ખાય છે, તો એના એકોર્ડિંગલી જો એ માવજત ના કરે તો એને કેન્સર થઈ શકે. હું તમને ડીએનએ ટેસ્ટિંગની વાત કરું કે જ્યારે જે ભાગમાં ઓરલ કેન્સર થાય છે, એ ભાગના બ્લડનું નહીં પણ એના કોષોનું ડીએનએ ટેસ્ટિંગ કરાવીએ, તો એ ખબર પડે છે કે ભવિષ્યમાં ઓરલ કેન્સર થશે કે નહીં, એ ખ્યાલ આવે છે. પણ એમ નહીં ખબર પડે કે એ ઓરલ કેન્સર છે, એ નહીં ખબર પડે. હા, પણ એ તમે વારંવાર તો નહીં કરાવી શકો, એના કરતાં તો એની માવજત કરવી જ બેટર રહેશે. અને 6 મહિને તમે ડેન્ટિસ્ટની મુલાકાત લ્યો, એ સૌથી વધારે બેટર રહેશે. કેમકે આ ડીએનએ જે એન્યુપ્લોઇડી છે, એ તમે વારંવાર તો ચેકઅપ નહીં કરાવી શકો. આ માઉથ કેન્સર એ છે કે કેમ, કે છે કે નહીં, એ ચોક્કસપણે જાણવા માટે તો જ્યારે કેન્સર થાય છે, જ્યારે એ ચાંદી મટતી નથી, ત્યારે એનું બાયોપ્સી જ કરવામાં આવે છે. જનરલી કેવું હોય બધાને કે ડેન્ટલ ટ્રીટમેન્ટ બહુ કોસ્ટલી હોય છે, કે ધારો કે હવે કેન્સર જ થયું તો એની ટ્રીટમેન્ટ પણ બહુ કોસ્ટલી હોય. એમાં તો કદાચ મેડિક્લેમ થતો બી હશે કારણ કે કેન્સર છે, પણ બીજી બધી ટ્રીટમેન્ટ્સ માટે મેડિક્લેમ નથી થતો, એનું શું કારણ? એકચ્યુઅલી એવું પણ બની શકે. એકચ્યુઅલી ધીસ ઇઝ ફની. 10 લોકોમાંથી 9 લોકોને ડેન્ટલ પ્રોબ્લેમ્સ હોય છે. યસ. ઓકે. એકચ્યુઅલીમાં એવું બની શકે છે કે ઇન્સ્યોરન્સ કંપની એવું માને છે કે ડેન્ટલ ટ્રીટમેન્ટ છે એ કોસ્મેટિક છે, બિનજરૂરી માને છે. જેમ કે ટીથ વ્હાઇટનિંગ છે, ક્લિનિંગ છે, બ્રેસીસ છે, અને સેકન્ડ થિંગ કે પ્રિવેન્ટિવ નેચર છે. હા, તમે એ નાનું થાય છે તો તમે એને અટકાવી શકો છો, એ પ્રિવેન્ટિવ છે. થર્ડ કે એમાં તમારે એડમિટ થવાનું આવતું નથી, અને ડૉક્ટરને એ ડાયરેક્ટ પે કરી શકે છે, એવું એને પ્રેશર ફીલ નથી થતું ઇન્સ્યોરન્સ કંપનીને. તો એઝ અ ડેન્ટિસ્ટ તમને શું લાગે છે, મેડિક્લેમ હોવો જોઈએ કે નહીં? યસ, મેડિક્લેમ હોવો જોઈએ. કેમ કે જે ડેન્ટલ ટ્રીટમેન્ટ છે એ અસેન્શિયલ છે, એ કોઈ કોસ્મેટિક ટ્રીટમેન્ટ નથી.
તમે માનો કે જે પેશન્ટને દાંત નથી તો એ જમી નથી શકતું, એ કોન્ફિડન્ટ ફીલ નથી કરી, જે જમી નહીં શકતું, એનું ડાયજેસ્ટિવ ઇસ્યુ આવે છે, એ એન્જોય નથી કરી શકતું લાઈફને, તો એના માટે જે ઇમ્પ્લાન્ટ છે, ક્રાઉન છે, બ્રિજ છે, ડેન્ચર છે, ધીઝ આર નોટ લક્ઝરીઝ, ધીસ ઇઝ અસેન્શિયલ. એટલે આ જરૂરી છે. હવે તમે વિચારો કે કોઈ પણ દર્દી હોય છે કે એમને કોઈ પણ પ્રોબ્લેમ, કોઈ પણ રોગ થાય, જ્યારે એ ડૉક્ટર પાસે જાય તો એમને મલ્ટીવિટામિન્સ તો આપે જ છે, રાઈટ? કેમ કે એ ન્યુટ્રિશન ડેફિશિયન્સીના કારણે, એટલે ન્યુટ્રિશન માટે એને મલ્ટીવિટામિન્સ મળે છે. તો તમે વિચારો કે જ્યારે પેશન્ટ પાસે દાંત નથી, એ જમી નથી શકતું, એને પ્યોર ન્યુટ્રિશન મળે છે, તો એ એક મોટો મેડિકલ હેલ્થ માટે પડકાર છે, ઓવરઓલ હેલ્થ માટે. તો ઓવરઓલ હેલ્થમાં પણ ડેન્ટલ ટ્રીટમેન્ટ જરૂરી જ છે ને. તમે વિચારો જ્યારે કોઈ પેશન્ટને દાંતમાં ઇસ્યુ આવે છે, પેઇન થાય છે, રસી થાય છે, સોજો આવે છે, તો એ એક એસ્થેટિક રૂપે નથી, એ તો એક મેડિકલ અર્જન્સી છે. તો એના માટે હું જોઉં છું તો એક ઓવરઓલ હેલ્થ માટે આ હેલ્થ પણ ઇમ્પોર્ટન્ટ છે મેડિક્લેમ માટે, આઈ ગેસ. પછી આ ડાપણ દાટ શું છે? અને એવું બધા એવું કેવું કે તમે ફની છે થોડું કે ડાપણ હોય ને, બહુ ડાપણ આવી જાય ને એટલે ડાપણ દાઢ આવે, તો તમારું આમાં શું કેવું છે? સાચું શું છે આની પાછળ રીઝન? એકચ્યુઅલી ડાપણ દાઢ બધાને 18 વર્ષથી 22 વર્ષ સુધીમાં આવી જાય છે. ડાપણ દાઢ એવું છે કે એન્શિયન્ટ એટલે પહેલાંના જમાનામાં કે બધા મીટ ખાતા હતા, પાન ખાતા હતા, એટલે એ જમાનામાં શું કે એને એક્સ્ટ્રા ગ્રાઇન્ડિંગની જરૂર પડતી હતી. એટલે એ વનમાં રહેતા હોય એટલે એ બધું જમતા હોય એટલે એને વધારે પડતું ચાવવું પડે, તો ત્યારે બધાના જડબા પણ મોટા હતા. ઓકે, તો જડબા મોટા હોય એટલે એક્સ્ટ્રા ગ્રાઇન્ડિંગ માટે એ ડાપણ દાઢનો યુઝ સારી રીતે કરી શકતા હતા. હવે ધીમે ધીમે વિકાસ થયો, એવી રીતે આપણે સોફ્ટ ડાયટ લઈએ છીએ, બધું પકાવી લઈએ છીએ, એટલે ધીરે ધીરે શું થયું કે આપણે બધાના જડબા નાના થતા ગયા, એટલે ડાપણ દાઢની જે સ્પેસ છે, જે રૂમ છે, એ મળતી નથી. એટલે જ્યારે રૂમ ના મળે, એને સ્પેસ ના મળે બહાર નીકળવા માટે, એટલે અલાઇનમેન્ટમાં ના આવે. કેમ કે એક ડાપણ દાઢ ત્યારે જ ના આપણે કાઢી શકીએ, ત્યારે જ એ સેફ હોય કે એ એકદમ સ્ટ્રેટ હોય, અલાઇનમેન્ટમાં હોય, પાછળ એક દાઢ આવે એટલી જગ્યા હોય, પ્રોપરલી ક્લિનિંગ થઈ શકતું હોય, તો વાંધો ના આવે. અધરવાઇઝ તો એ ડાપણ માટે તમે કહો એવી રીતે કે જે ડાપણ કરે ને ડાપણ દાઢ આવે, એટલે એ ડાપણ દાઢ દુખાવા માટે જ આવે જનરલી, એટલા માટે. અત્યારે તો મોટા તો કેર નથી જ કરતા દાંતની, અને નાના નાના બાળકોને પણ એ લોકો શુગર વાળું ફૂડ ને જંક ફૂડ ને બહુ ખવડાવે છે. મીન્સ કે 2-3 વર્ષના થાય એટલે બધું જ ચાલુ. તો બાળકોની કાળજી કઈ ઉંમરથી લેવાની શરૂ કરવી જોઈએ જેનાથી બધી તકલીફો ન થાય? બાળકોને ડેન્ટલ્સ માટે બાળકોને ત્યારે જ કાળજી લેવાની શરૂ કરવી જોઈએ કે જ્યારે એને દાંત આવવા માંડે. કેમ કે દાંત આવે તો કેવિટીઝ પણ થઈ શકે છે. તો કેવિટીઝ ક્યારે થઈ શકે કે જ્યારે પણ બાળકને તમે ચોકલેટ આપો, ટોફી આપો, અને કોઈ પણ તમે એને સોલિડ ફૂડ આપો છો, તો એમાં ક્યારેય એક્સ્ટ્રા શુગર એડ નહીં કરવાની. તમે એક્સ્ટ્રા એને જે નેચરલ ફ્લેવર હોય એ નેચરલ ફ્લેવરમાં આપો. એટલે એ જ્યારે જમે છે બાળક, અને બહારનું જે પડીકાવાળા જે પેકેટ્સવાળા ફૂડ છે એ તમે જ્યારે આપો છો તો એ સ્ટીકી થઈ જાય છે, તો બાળકમાં એના દાંતમાં ચોટે, અને તો એ ચોટે તો શું થશે કે શુગર બ્રેકડાઉન થઈને એસિડિક બને. એસિડિક બને એટલે ધીમે ધીમે એના દાંત સડવા લાગે છે. એટલે એને અટકાવવા માટે તમારે શું કરવું જોઈએ કે બાળકોને પાણી જ્યારે પણ જમે ત્યારે એને પાણી પીવડાવો. અને જ્યારે પણ સાંજે તમે દૂધ આપો છો તો દૂધમાં તમારે એક્સ્ટ્રા સુગર નથી આપવાનું. દૂધ જોઈએ તો તમે એક વાટકીમાં આપો અથવા નાના ગ્લાસમાં આપી શકો, અને એના સવાર સાંજ બંને ટાઈમ જ્યારે જમો ત્યારે પાણી તો પીવડાવો, પણ સવાર સાંજ બંને ટાઈમ એને એક ફિંગર બ્રશ આવે છે, એ ફિંગર બ્રશ એને બ્રશિંગ કરાવો, એને વારંવાર પાણી પીવડાવો. આ બધું આપણે કેર કરી શકીએ છીએ નાના બાળકો માટે. તો બાળકો માટે કઈ ઉંમરથી ટૂથપેસ્ટ યુઝ કરવાનું ચાલુ કરવું જોઈએ અને કેવી ટૂથપેસ્ટ યુઝ કરવી જોઈએ? બાળકોમાં 3 વર્ષ સુધી તો ટૂથપેસ્ટ યુઝ ના જ કરાય, એમાં જરૂર નથી હોતી. બાળકોમાં ટૂથપેસ્ટ માટે એમના ઇન્ગ્રીડિયન્ટ્સ છે જે મેં તમને આગળ સમજાવ્યા, એમાં તમારે એક્સેસ ફ્લોરાઇડ યુઝ નથી કરવાની. વધારે સ્વીટનર કે કલર વગરની જે ટૂથપેસ્ટ આવે છે એ તમે યુઝ કરી શકો છો, અને SLSને ખાસ અવોઇડ કરવાનો રહેશે.
ઓકે. હમ. ઘરમાં બધાના ઘરમાં બાળક હોય ને એટલે કેવું હોય કે બાળકને ગળ્યું ખવડાવીએ એટલે જાડું થાય, ગળ્યું ખવડાવે એટલે હેલ્ધી થાય. આપણા કલ્ચરમાં મોસ્ટલી એવું જ છે કે ગળ્યું છે ને એ હેલ્ધી છે એવું. હા તો હા. મીઠાઈ અને ડેરી પ્રોડક્ટ્સ બાળક માટે કેટલી ખતરનાક? મીઠાઈ અને ડેરી પ્રોડક્ટ્સ એટલી ખતરનાક છે કેમ કે એ જ્યારે જમે છે ત્યારે દાંત પર એ સ્ટીકી જ્યારે શુગર એના પર દાંત પર બેસે, અને જ્યારે તમે એને પાણી ના પીવડાવો અથવા કોગળા ના કરાવો તો શું થશે, એ શુગરમાં જે આપણા માઉથમાં સ્ટેપ્ટોકોકસ મ્યુટન્સ નામના બેક્ટેરિયા આવેલા હોય છે. જે સ્ટેપ્ટોકોકસ મ્યુટન્સ શું કરે છે કે સુક્રોઝને બ્રેકડાઉન કરીને ગ્લાયકોલાઇસિસ બનાવે, એટલે કે લેક્ટિક એસિડ બનાવે. અને આ લેક્ટિક એસિડ શું કરશે કે તમારા દાંતનું જે ઇનેમલ છે નાના બાળકોના, એને બ્રેકડાઉન કરશે, ડીમિનરલાઇઝ કરશે. તો ડીમિનરલાઇઝ કરશે તો ધીમે ધીમે નાના બાળકોના દાંત સડવા માંડશે. એટલા માટે ડેરી પ્રોડક્ટ એટલી ખતરનાક છે એના માટે. હા, તમે જ્યારે આપો છો તો એની સાર સંભાળ રાખો તો વાંધો ના આવે, પણ જેમ બને એમ આપણે ઓછું આપીએ એ વધારે સારું રહેશે. ઓકે. અને બધાના માઇન્ડસેટ અત્યારે એવા પણ છે કે તમે જે કીધું કે ક્લિનિંગ કરાવવું જોઈએ દર 6 મહિને, તો એ લોકોને બધાને મોસ્ટલી એવું જ છે કે એ કરાવીએ ને એટલે દાંત કમજોર થાય. તો આ બાબતે શું કહેવું છે તમારું? હા, બહુ બધા મિથ છે કે દાંત સાફ કરાવીએ એટલે દાંત હલવા માંડે, અથવા દાંત પરનું જે કેલ્શિયમનું પડ છે એ ઘસાતું હોય છે અને દાંતમાં કન્ટિન્યુઅસ કળતરા રહેશે. આ બધી મિથ છે. અને દાંતમાં બ્લીડિંગ થાય છે. તો દાંત સાફ કરાવવા માટે એક અલ્ટ્રાસોનિક ડિવાઇસ છે કે એ દાંત પરની જે ક્ષારી છે, જે પડ છે, જે ગમ લાઈન સાથે ચોટેલી છે, એને ક્લીન કરવામાં આવે છે. એમાં હાર્ડ ટિશ્યુને કોઈ પ્રોબ્લેમ નથી કરતું, એમાં કોઈ ડિસએડવાન્ટેજ નથી. એ ફક્ત એના ઉપર જે ચોટેલી ક્ષારી છે એને જ ક્લીન કરવામાં આવે છે. એટલે જ્યારે પણ ક્ષારી ક્લીન કરે એટલે ગમ લાઈનથી જ્યારે નીચે સુધી સાફ કરવામાં આવે એટલે ઓબ્વિયસલી એ જે દાંતનો ભાગ છે એ ઓરલ એન્વાયરમેન્ટમાં એક્સપોઝ થાય એટલે ઓબ્વિયસલી ત્યારે એને દાંત કળે. પછી એવું પણ બની શકે જ્યારે એમની ક્ષારી બહુ વધારે પડતી હોય, બે દાંત વચ્ચે હોય અને દાંતના મૂળિયામાં પણ જમા થઈ ગઈ હોય, તો જો ત્યારે એ ક્ષારી સાફ કરવામાં આવે તો ઓબ્વિયસલી ઓરલ એન્વાયરમેન્ટમાં મૂળિયા પણ દેખાવા માંડે છે. તો મૂળિયા જ્યારે ઓરલ એન્વાયરમેન્ટમાં આવે કે જ્યારે તેમનો હાડકાનો સપોર્ટ ઓછો હોય તો દાંત હલવા પણ માંડતા હોય. પણ એનું રીઝન છે કે તમે એટલા વર્ષો સુધી દાંત સાફ નથી કરાવ્યું ત્યારે આ બની શકે ને. એના કરતાં તમે એવરી 6 મંથ તમે ડેન્ટિસ્ટની વિઝિટ લો, થોડું થોડું હશે તો ત્યારે ક્લીન થઈ જશે. અને એવરી યર તમે દાંત સાફ કરાવો. બહુ બધા મિથ થશે આવા તો. મારા ધ્યાનમાં એક છે બહુ ફેમસ કે દાંત પડી જાય ને એટલે છાપરા પર નાખીએ તો ગમણિયા આવે, ફ્લેટ સરફેસ પર નાખીએ તો સીધા આવે. તો આની પાછળનું કંઈ કારણ છે? દુધિયા દાંત છે એ નાના બાળકોના એક સ્પેસ હોલ્ડર્સ છે. કેના માટે? તો કાયમી દાંત માટેના. તો એ સ્પેસ હોલ્ડર્સ ઓબ્વિયસલી બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો એ સ્પેસ હોલ્ડર્સ એ દાંતને દુધિયા દાંતને કંઈ પણ પ્રોબ્લેમ આવે છે તો કાયમી દાંત સ્ટક થઈ જાય છે અથવા ક્રૂક થઈ જાય, તો એ જ્યારે આગળ પડતા આવે તો એ વાંકા ચૂકાવે. જો એ ટાઈમ પર પડે છે તો એ વાંકા ચૂકા નથી થતા. હા, એને ટાઈમ આપવો પડે. અગલી ડગલિંગ સ્ટેજ આવે જે 14 એટલે 12 યર્સ સુધીના જે બધા દુધિયા દાંત પડીને જ્યારે નવા દાંત આવે છે ત્યાં સુધી એને ટાઈમ આપવો પડે તો એ જાતે સેટ પણ થઈ જાય. હા, પણ એવું બની શકે કે જ્યારે નાના બચ્ચાઓના દાંત સડ્યા હોય ને સારવાર ના મળી હોય અને જ્યારે પણ કાયમી દાંત આવે છે એ સ્ટક થઈને આવે છે તો વાંકા ચૂકા થઈ શકે છે. અને હા, જીનેટિકલી પણ આ પોસિબલ હોઈ શકે છે. વાંકા ચૂકા આવવા. હા, વાંકા ચૂકા આવવાની. એઝ અ ડેન્ટિસ્ટ તમે ઓડિયન્સને શું ઓરલ ટિપ્સ આપવા માંગશો રેગ્યુલર હાઇજીન માટે? રેગ્યુલર હાઇજીન માટે બ્રશિંગ ટેકનિક જે યુટ્યુબ ચેનલ પર તમને મળી જશે, તમને ગમે ત્યાં એક બ્રશિંગ ટેકનિક તમે જે હોરિઝોન્ટલી કરો છો એ નહીં કરો. અને એક સારી બ્રશિંગ ટેકનિક શીખવા માટે તમે ડેન્ટિસ્ટનો પણ મુલાકાત લઈ શકો છો. અને પ્લસ તમે ફ્લોસિંગ કરો. જે બે દાંત વચ્ચે ફસાયેલું છે એ તમે નહીં ક્લીન કરી શકો બ્રશિંગથી, જેનાથી તમારે ક્લિનિંગ નહીં થાય અને ફૂડ લોજમેન્ટ થશે તો સંભાવના છે કે તમને ત્યાં સડો થઈ શકે. એ કરી શકો. જ્યારે પણ તમને બ્રશિંગ કરવાથી બ્લીડિંગ થતું હોય પેઢામાંથી તો તમે અવશ્ય ડેન્ટિસ્ટની મુલાકાત લ્યો. ધેન પછી તમે જ્યારે પણ જમો છો ત્યારે પ્લીઝ કોગળા કરો પાણીથી.
અને બ્રશ કરવી હોય તો જમ્યાના અડધી કલાક પછી જ તમે બ્રશ કરી શકો છો. તમને ક્યારેય દાંતમાં સેન્સિટિવિટી લાગતી હોય, તમારા દાંત પીળા લાગતા હોય, અથવા તમે જ્યારે પણ બાઇટ કરો છો તમને પેઇન થતું હોય, અથવા તમે જ્યારે પણ કાચમાં જુઓ છો તમને કંઈ પણ અનઇવન દેખાય છે તમારા દાંતમાં, કંઈ બ્લેક સ્પોટ દેખાય છે, તમારા પેઢામાં કંઈ લાલ દેખાય છે, તમારા પેઢામાં ઇરેગ્યુલારિટીઝ દેખાય છે, ત્યારે પણ તમે ડેન્ટિસ્ટની મુલાકાત લો. કેમ કે ડેન્ટિસ્ટની મુલાકાત લેવામાં એટલું કોસ્ટલી નથી જ્યારે તમને વહેલી સાઈન ખબર પડી જાય છે. તો આ એક વસ્તુનું તમે ધ્યાન રાખી શકો છો. બીજી વસ્તુ એ પણ ધ્યાન રાખી શકો, જ્યારે તમારું માઉથ ઓપનિંગ બરાબર ના થતું હોય, તમને પેઇન રહેતું હોય, અથવા તમારા ગલોફામાં રેડ પેચ દેખાતા હોય અથવા વ્હાઇટ પેચ દેખાતા હોય, તમને બર્નિંગ સેન્સેશન થતું હોય, તમે જો જમો છો ત્યારે બળતરા થતી હોય, અથવા તમને કોઈ ચાંદુ દેખાય છે કે જે 2 વીક સુધી મટતું ના હોય, ત્યારે પણ તમારે અવશ્ય ડેન્ટિસ્ટની મુલાકાત લેવી જોઈએ. ઓકે, થેન્ક યુ સો મચ આટલી ડિટેલમાં ઇન્ફોર્મેશન આપવા માટે અને અમારા પ્લેટફોર્મ પર આવવા માટે. થેન્ક યુ, ઇટ્સ માય પ્લેઝર. થેન્ક યુ સો મચ. અમારો આજનો એપિસોડ તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ નેક્સ્ટ એપિસોડમાં.